હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. અને અત્યારે થઈ ગયો છું હું નાઈ ધોઈને રેડી, અને અત્યારે અમે જવાની કર્યા છે ચોટીલા. તો જોઈ શકો છો આ છે બાઇક, અને અત્યારે વાગ્યા છે સવારના 7. તો થોડુંક અંધારું છે, તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. જઈએ માટેલ ધામ, કેમ કે અમે દરટવાડી જઈએ છીએ, અમારે નજીક પડે છે, 3-4 કિલોમીટર થાય છે, એટલે અમે ગમે ત્યારે અઠવાડિયે ગમે ત્યારે જઈએ છીએ. તો ચલો અત્યારે જઈએ અને બતાવું તમને, કન્ટિન્યુ રહો લોંગમાં. અત્યારે આવી ગયા છે અમે મંદિરે, જોઈ શકો છો પ્રસાદ લઈ લીધો છે, અને અત્યારે સવારમાં આખું ખાલી છે. જોઈ શકો છો અહીંયા દિવસે બહુ ભીડ છે. તેનું કારણ છે કે એવું કહેવામાં આવે છે માનતાની માનેલી પૂરી થાય છે, એટલે લોકો ઘણા બધા આવે છે. જોઈ શકો છો તમે અત્યારે પૂરું ખાલી છે. હવે નારિયેળ ચડાવવાનું બાકી છે, તો આ બાજુ કંઈ નારિયેળ ચડાવશું. ચલો ચડાવવા જઈએ નારિયેળ. તો અત્યારે દોસ્તો નારિયેળ અમે નથી વધેલું, કેમ કે અત્યારે નારિયેળ વધેલાની જગ્યાએ સાફ સફાઈ ચાલે છે. તો અમે જોઈ શકીએ છીએ કંઈક આવો નજારો છે માતાજીના મંદિરે. અહીંયા બેસીને આરામથી જમે છે. બપોરે અહીંયા જમે છે. જોઈ શકો છો અહીંયા લખેલું છે ભોજનાલય, અને આ કંઈક માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને હા, અહીંયા હાજરા માતાજી છે, અને માનેલી માનતા પૂરી કરવામાં આવે છે. જોઈ શકો છો તમે કેટલું મોટું મંદિર છે. અહીંયા ઘણા ભક્તો દૂરથી આવે છે, રોકાય છે, અહીંયા રોકાય છે. અને દિવસે તો અહીંયા બહુ ભીડ રહેશે. અત્યારે ખાલી છે. અત્યારે અમે સવારમાં વેગા આવી ગયા, એના કારણે ખાલી છે. અને ઘણા દૂરથી આવે છે. તો મોરબીથી 20 કિલોમીટર આગળ છે આ મંદિર માટેલ ધામ, અને તમે જરૂરથી આવો. અહીંયા માતાજીના દર્શન તમને થશે સાક્ષાત, જોઈ શકો છો. ચલો હવે ચડાવવા જઈશું નારિયેળ, કેમ કે નારિયેળ ફોડવાની જગ્યાએ સાફ સફાઈ થાય છે. અમે થોડાક વહેલા આવી ગયા. ચલો કન્ટિન્યુ રહો લોંગમાં.
દર્શન કરી લીધા છે ને હવે જઈએ